તલોદ ખાતે નેમિનાથ જીવદયા અભિયાન દ્વારા બાળકોને ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદ ખાતે નેમિનાથ જીવદયા અભિયાન તલોદ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નેમિનાથ જીવદયાના પ્રમુખ મિતેશભાઈ શાહ અને ઉપપ્રમુખ શિરીષભાઈ શાહ અને કિન્નરીબેન શાહ, ગ્રુપ લીડર કલ્પુબેન શાહ અને દીપાબેન કુવાડિયા, નિપુણ શાહ, મનુભાઈ શાહ દ્વારા કુમાર શાળા નંબર 1 અને 2માં ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ મહિયલની સ્કૂલમાં ગુજરાતી શાળામાં ભણતા દરેક બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું અને નાના બાળકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।